જય ગજાનંદ, જય માતાજી। વાસ્તુ આપણા જીવનની અંદર બહુ જરૂરી છે। વાસ્તુ જોઈને જ આપણે આપણું મકાન નિર્માણ કરવું જોઈએ। આપણા મકાનની અંદર અમુક બાબતોનું ખાસ કરીને ધ્યાન આપવું જોઈએ, નહીંતર આપણા જીવનની અંદર ઘણા પ્રકારના ઉથલપાથલ થઈ શકે છે। અમુક બાબતોમાં આપણે એમ કહીએ ને કે વાસ્તુ આપણને શું કામ પરેશાન કરે, શું કામ હેરાન કરે। તમે કોઈ પણ ગાડી લાવો છો કે કોઈ પણ મકાન બનાવો છો તો તમારે જંત્રી ભરવી પડે છે, ગાડી લાવો છો તો તમારે ટેક્સ ભરવો પડે છે। એ અહીંની સરકારનો રૂલ છે। આ સરકાર પણ જે સરકાર બનાવે છે ને એ આપણી ઉપરવાળાની સરકાર છે। તો ઉપરવાળાની સરકારે 10 દિશાઓમાં 10 દિક્પાલ દેવતાઓ મૂકેલા છે। તો એ તમારા મકાનના દિશા પ્રમાણે, તમારા મકાનના વાસ્તુ પ્રમાણે એનું ટેક્સ તમારે પે કરવું પડશે। જો એ ટેક્સ તમે પે નથી કરતા તો એની કૃપા તમને પ્રાપ્ત નથી થતી। તો ટેક્સ પે કરવા માટે કઈ દિશાઓના કયા દેવતાઓ છે? તો કે યમ બ્રહ્મા વરુણ ઇન્દ્ર રુદ્ર મરુતસ્તો વંતિ દિવ્યસ્તવે વેદે સાંગપદ ક્રમે ઉપનિષદે ગાયંતિ એમ સામગા ધ્યાન અવસ્થિત તદ્ગતેન મનસા પશ્યંતિ એમ યોગિનો યસ્યાનંદ વિદુસુરાસુરગણા દેવાય તસ્મૈ નમઃ। પૂર્વમાં ઇન્દ્ર, અગ્નિમાં અગ્નિ, દક્ષિણમાં યમ, નૈઋત્યમાં નૈઋત્ય, પશ્ચિમમાં ભગવાન વરુણ, ઉત્તરમાં ભગવાન કુબેર, વાયવ્યમાં ભગવાન વાયવ્ય, ઈશાનમાં ભગવાન ઈશ્વર, ઈશાન અને પૂર્વની વચ્ચે ભગવાન બ્રહ્માજી અને પાતાળની અંદર ભગવાન અનંત। તો આ 10 દિશાઓના 10 દિક્પાલ દેવતાઓ છે। આટલું જે નોર્મલ વાસ્તુ છે એનું આપણે ધ્યાન રાખવું જોઈએ। બાકી તો વાસ્તુશાસ્ત્ર આપણને ઘણું બધું શીખવાડી દે છે અને વાસ્તુશાસ્ત્રથી આપણને ઘણા બધા ફાયદાઓ પણ થાય છે। જય ગજાનન, જય માતાજી।